એ બે સફાઈ ગયા શ્રી તો પણ હવે રેડે રામ રામ ને સીતારામ ડાયરાને અત્યારે મસ્ત આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ ફર્સ્ટ ક્લાસ. અને આજે આપણે જવાના છીએ બાબરા, કેમ કે હવે નવરાત્રિ હાલી આવશે એટલે નવરાત્રિની તૈયારી હાલતી હોય. કેમ કે એક આપણે આમ અક્ષર જે લખાયા છે 3Dમાં લાઇટિંગવાળા એ અક્ષર આપણે નાખવાના છે, એ તૈયાર થઈ ગયા છે, આપણે લેવા જવાનું છે. અને સિરીઝો ને શણગાર ને એવું બધું આપણે લેવા જવાનું થાય. એટલે અત્યારે તો આપણે હવે બાબરા જવાનું છે. અને અહીંયા શું કામકાજ હાલે છે? આપણે તો કઈ આવવાનું ન હોય, આપણે તો ઘર કામ હાલે, બીજું તો હું હોય. તારે ના શું સિરીઝો લેવા આવું તારે? આવવાનું નથી એટલે એમ કહો છો. હા, લેવું થાય લે, સિરીઝો લેવા જાવ છું, આવું તારે? કાંઈ આવું નથી ને હમણાં કાં તમે બધા બસ નવરાત્રીની તૈયારીમાં જ ઘરનું કે ઘરે કે કાંઈ કામ કરાવતા નથી. બસ હવે નવરાત્રી ઠુકડી આવે છે ને એટલે બસ એની જ તૈયારી કરે છે. તે નવરાત્રીની તૈયારી ન કરવાની, એની ફૂલી ખાલી વરદીમાં ખાલી 9 દિવસ જ આવે. એ હાચી વાત, એટલે કયો તો અગાઉ ટાઈમ તો આપવો પડે કયો તો. હા, શણગાર ને એવું બધું લેવાનું હોય. હા, નવરાત્રીનું લાઇટ ફિટિંગ ને સાફ સફાઈ ને એવું બધું કામકાજ ચાલતું હોય. સાફ સફાઈનું ને એવું બધું કામકાજ તો થઈ ગયું છે, પણ હવે આપણે જે ફિટિંગ કરવાનું છે, ડેકોરેશન કહેવાય, એની ખરીદી કરવાની છે. ઘણી વસ્તુની ખરીદી કરવાની છે. એટલે જવાનું છે આપણે બાબરા. તમને આગળ એ પણ વ્લોગિંગમાં બતાવીશું, તો અમારી સાથે બનાવી દીજો, બરોબર? બરોબર છે. તો આપણે હવે માટે આવી ગયા છીએ અને બધા કેરના ફોન કરે છે. આ બધા જવાવાળા ક્યાં ગયા? ધાબા પર છે. આપણે જે સિરીઝો ને એવું બધું લાવવાનું છે, શણગાર એ બધું આપણે મઠારું જ લાવવાનું. તો હવે અત્યારે આપણે બાબરા પહોંચી ગયા છીએ અને આપણે અક્ષરનું ને એવું બધું કામકાજ આ નાખ્યું હતું એટલે એ તો એ ગયો. હા, જોયા અક્ષર કેવા થઈ એમ આજે જોવાના છે. આપણે બાબરા પૂગ્યા પછી કલરનું જે લેવાનો હતો થોડોક એ કલર ને બધું લેવાઈ ગયું અને એને તો ટોલ મોકલી દીધી ને હવે આપણે અક્ષર ને એ બધા બની ગયા છે, જોવાનું છે. હવે આપણે જે અક્ષર તૈયાર થઈ ગયા છે એ હવે અક્ષર આપણે જોવા જવાનું છે. તો અક્ષર કયા ગોડાઉનમાં છે? આ ગોડાઉનમાં સાયું બાયું લેવા ગયા સ્થળ લઈને આવે. કેવડા અક્ષર થાય? તાર જેવડા થઈ જાય નહીં? તાર જેવડા થઈ જાય. તું 8 ફૂટનો છો? 8 ફૂટની લંબાઈ થાય. અક્ષર કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે ટેસ્ટિંગ હાલે. કાંઈ તા જય શ્રી સાઉન્ડામાં બીજું બોર્ડ આ બધું પડ્યું છે. જય શ્રી ગેલ ના લઈ જતા હતા. હા, કઈ ભાઈ ઓર્ડર દીધેલો છે કઈ. હવે રેડી લ્યો. ત્યારે મન બહુ નતું માનતું પણ હવે રેડી. કેમ ગુણાકાર રેડી ને? હો, વાંધો નહીં. હા, નાના છે પણ હવે ફિટિંગ બધું થઈ ગયું ને હવે રેડી લાગે. ફૂલ લાઇટિંગ થયું. કીજો હો કાંઈ ઘટતું હોય તો. જય શ્રી સામુંડામાં પાણીમાં વરસાદમાં કાંઈ તકલીફ ન થાય. હાજર નહીં કરો. આ બાજુની તો આપણે શેક થઈ ગઈ જય શ્રી સાઉન્ડામાં અને હવે જય શ્રી ગેલમાં થઈ ગઈ. ચાલો ફર્સ્ટ ક્લાસ. હવે દેખાવા આવ્યું. રેડી ને સતુભાઈ? આજે ઉપલી બોટલ રહે અક્ષરની, આ બ્લેક છે.
શ્રી ગણેશાય નમઃનું તો ટીકર બનાવે છે હવે આ કોતરકામ થાય મશીન ચાલુ. એ બે સફાઈ ગયા શ્રી કોતરાઈ ગયું નામ આવું. આપણે તો બોર્ડ ને બધું તૈયાર થઈ ગયું છે એટલે હવે આને ફિટિંગ કરવા માટે વોલ ને એવું બધું પાડવાનું કામકાજ હાલે છે. અહીંયા માપતાલ લઈને પાયે કોઈ લેવાની થાય એવી બધી. એ તો પાડી દે ને વાયથી પાયે ફિટ થઈ જવાનું એની હારે. આપણે બોર્ડનું ને એવું બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે એંગલ લેવા આવ્યા છે. ગોતી કે ન ગોતી હોઈ આપતા બધા કીધા વગરના. વિશાલ માપવા ગયો હમણાં માપીને આવો પછી ખબર પડે કઈ એંગલ રાખવું. અત્યારે આપણે ઓલા જે લાઇટિંગના બોલ લીધા છે એના માટેના આપણે પાઇપ લઈ લીધા છે. નટ બોલ ને ખીલા ને એવું બધું લેશે અને પછી તો એ લાઇટિંગનું કામકાજ તો બધું કમ્પ્લીટ થઈ ગયું. બસ બધું હવે કેરી આવી ગઈ છે એમાં હવે ભરવા છે. પાઇપ હવે લેવાઈ ગયા છે બધા હવે હાલ્યા જાય. ઘરે ન વ્યા જતા હો પાછા વિશાલ. હવે તો જય શ્રી સાઉન્ડામાં પાટી અક્ષરના બોર્ડ તો એક મુકાઈ ગયું છે અને એક ચાલી ઊભા છે. હવે એને મૂકી દીધું પછી આપણે એંગલું બધી કેરીમાં ચડાવી. વિચાર કરે છે ઊભું મૂકવું કે આડું મૂકવું હોય. સરખા ચાલીને બેજો ક્યાંક રોદામ ભટકાડતા નહીં. બે વિશાલ બેસી ગયા છે અને હવે કેરી હાલતી થાય છે. આવજો તઈ.